વાઘોડિયાના ટાવર વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે। આ ઉભરાતા ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા છે, જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે। છેલ્લા ઘણા સમયથી આવી જ પરિસ્થિતિ છે। ટાવર વિસ્તારમાં આ ગટરના ગંદા પાણી લોકોના ઘરો સુધી પહોંચી રહ્યા છે। ઘરની બહાર પણ તમે પગ મૂકો તો ગટરનું ગંદુ પાણી અને દુર્ગંધ મારે, જેના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે। કારણ કે આ ગટરનું ગંદુ દુર્ગંધ મારતું પાણી, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે। અહીંથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકોને તો હેરાનગતિ થાય છે, પરંતુ સાથે સાથે શાળાએ જતા બાળકો માટે પણ આ ગટરના ગંદા પાણી એ તેમના માટે હેરાનગતિનો સબબ બની ગયા છે। કારણ કે બાળકો બીમાર પડી જઈ શકે છે, તેમને પણ આ ગટરના ગંદા પાણીમાંથી જ પસાર થવું પડે છે। હાલ ટાવર વિસ્તારમાં લગ્ન પ્રસંગ છે અને લગ્ન પ્રસંગ દરમિયાન આ ગટરનું ગંદુ ઉભરાતું પાણી એ લગ્ન પ્રસંગ માટે બાંધવામાં આવેલા મંડપ સુધી પહોંચી ગયું છે, જેના કારણે આયોજકો પણ ચિંતામાં મુકાયા છે। જેમને ત્યાં લગ્ન પ્રસંગ છે તેમની ચિંતામાં પણ વધારો થયો છે। સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવામાં આવે છે અને રજૂઆતને સાંભળી તંત્ર કામ પણ કરે છે, પરંતુ કામગીરી થાય તેના થોડા દિવસોમાં ફરીથી આ જ સમસ્યા જોવા મળે છે। ફરીથી ગટર ઉભરાઈ જાય છે અને લોકોને હાલાકી પડે છે। એટલે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે ઉભરાતી ગટરની સમસ્યાનું નિરાકરણ તો લાવવામાં આવે, પરંતુ તેનું કાયમી ધોરણે નિરાકરણ લાવવામાં આવે તેવી લોકોની માંગ છે।